તો આજના મારા દિવસની શરૂઆત કાંઈક આવી થાય છે. એક વાત મને યાદ આવે છે તો હું તમને બધાને બોલવા માગું છું કે જે છે જેટલું છે એટલામાં જ ખુશ રહેવું જોઈએ, કારણ કે જરૂરથી વધારે પ્રકાશ પણ આંધળો બનાવી નાખે. આ વાત કયા હિસાબથી મારા મગજમાં આવી તો હું તમને નહીં સમજાવી શકું, પણ આ વાતનો તમને કોઈને મતલબ સમજમાં આવે કે આ વાત તમે તમારી જિંદગીમાં ઉતારતા હોવ તો તમે જરૂરથી મને જણાવજો. આલગડી મારા બધા દિવસો પણ એવા જ હાલે છે અને હું ખુશ છું કે ભાઈ મને જેટલું મળ્યું છે હું એનામાં ખુશ રહેતા શીખું છું, અને તમને પણ એ જ સલાહ આપીશ કે ભાઈ તમને જેટલું મળ્યું છે તમે બી એનામાં જ ખુશ રહેતા શીખો. તો ભાઈ જો આજ સવારના પોરમાં જ આપણે આશાપુરા માના દર્શન કરી લીધા છે, તો એ પણ હું જો તમને દર્શન કરાવી લઉં. સવારના દર્શન તમે બી કરી લો. કંઈક 8-9 વાગ્યાના જ દર્શન છે અને પછી આજે 11 હતી તો આવું બધું દાન પુણ્યનું કામ કર્યું છે. તો હું તો એ જ માનું છું કે મનમાં જીતવાની આશા હોવી જોઈએ. બાકી નસીબ બદલાય કે ન બદલાય, પણ આપણામાં એટલી હિંમત હોવી જોઈએ કે આપણે આપણો સમય બદલી શકીએ. નહીં આજ નહીં તો કાલ બદલાશે જ, પણ આપણે આપણો આત્મવિશ્વાસ ન ખોવો જોઈએ. તો હું તો એ જ કહેવા માગું છું કે ભાઈ જેટલું બની શકે એટલું તમે તમારા ખુદના ઉપર કોન્ફિડન્ટ રહો, તમે તમારા ખુદના ઉપર કામ કરો, કેમ કે આ જિંદગીમાં તમે આવ્યા છો ને તો તમે જે તમારા ખુદના ઉપર કામ કરેલું હશે ને એ જ તમે તમારા સાથે લઈ જઈ શકશો. તે સિવાય તમે કાંઈ સાથે નહીં લઈ જઈ શકો. તો બસ હવે થક હારીને ઘરના ટોટલે આજે આખો દિવસ એટલો જ હેક્ટિક રહ્યો છે. ઘરના ટોટલી કામ પતાવીને હું આવી ગઈ છું ઉપર, ને આ જો તમે મારી હાલત જોઈ શકો છો કેટલો પસીનો વરે છે. ને આ જો કંકુના અને આ માતાજીના ચાંદલા અને આજનો આખો દિવસ સમજી લો ને ભગવાન માટેનો જ હતો. તો બસ મને એવું છે કે ભાઈ હું ભગવાન માટેની જે મારી શ્રદ્ધા છે એ મને એમ થાય કે હું કોઈને રિવીલ ન કરું. તો બસ ગાઈસ આજ માટે એટલો જ. બાય બાય. હું તમને કાલે મળીશ. રાધે રાધે.